નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં હું ધાર્મિક જાવ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ સમાપન ભાગરૂપે વલસાડમાં નીકળી ભવ્ય શોભાયાત્રા। વલસાડ જિલ્લા બીએસએનએલ ગ્રુપ 2 ના અધિકારીઓએ પડતર માંગણીઓ માટે પાડી હડતાળ। પારસીવાડ ખાતે આવેલ ગણેશ મંડળમાં અમરનાથ ગુફા બનાવતા ભાવિક ભક્તોની ઉમટી ભીડ। પાડી તળાવની પાળ પર બાબા રામદેવના મંદિરે બીજ ઉત્સવ યોજાયો। ધરમપુર વિસ્તારમાંથી બકરા ચોરાઈ રહ્યાની બૂમો, પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ મોટા બજાર સ્થિત જૈન દેરાસરથી આજરોજ જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વના અંતિમ ભાગરૂપે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। જે યાત્રામાં જૈન ધર્મના ગુરુ, મહંત, સાધુ, તપસ્વી અને પર્યુષણ પર્વમાં તપ કરનાર નાના બાળકોથી માંડી તમામ જૈન અનુયાયીઓ રેલીમાં જોડાયા હતા। આ રેલીનું સ્વાગત આઝાદ ચોક ખાતે વલસાડ જિલ્લા ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી, સાંસદ કેસી પટેલ, કારોબારી ચેરમેન પંકજ આહિર, શહેર ભાજપ પ્રમુખ નિખિલ ચોકસી સહિત ટીમ ભાજપના સભ્યોએ આઝાદ ચોક ખાતે રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। એક જ માણસ આવે। કેસરીભાઈ દેખાતા અંદર થી ઉપર આવો। બરાબર। વલસાડ જિલ્લા બીએસએનએલ ગ્રુપ 2 ના અધિકારીઓએ પડતર માંગણીઓ માટે બીએસએનએલ કચેરી પર 2 દિવસ માટે હડતાલ પાડી હતી, જેમાં 100 થી વધુ અધિકારીઓ જોડાયા હતા।
વલસાડની બીએસએનએલ કચેરી પર વલસાડ સહિત નવસારી, ડાંગ, દમણ અને સેલવાસાના બીએસએનએલ ગ્રુપ બીના અધિકારીઓએ પે સ્કેલ, પીઆરસીના લાભ અને સીપીએસયુ પ્રમાણે પ્રમોશનની માંગણી કરી હતી. આ માટે બીએસએનએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીએસએનએલ બન્યા પછી અધિકારીઓના પે સ્કેલ સ્ટાન્ડર્ડ થવા જોઈએ તે થયા નથી, જેનો અમલ તારીખ 10/1/2007 જોઈન્ટ કમિટીના રિપોર્ટ પ્રમાણે થવો જોઈએ તથા બીએસએનએલ દ્વારા ડાયરેક્ટ ભરતી કરેલા બધા જ કર્મચારીઓને પીઆરસી પે રિવિઝન કમિટીના અનુસાર 30% સુપરએન્યુએશનના લાભો મળવા જોઈએ, જેમાં અધિકારીઓ, કર્મચારીઓ તમામને સરખા પ્રમાણમાં તમામ લાભ મળવો જોઈએ, જેનો મુખ્ય હેતુ દરેક કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે છે અને સેન્ટર પબ્લિક સર્વિસ યુનિટ સીપીએસયુની કેડર પ્રમાણે પ્રથમ ટાઈમ બોન્ડ પ્રમોશન જે જોઈન્ટ કમિટીએ રિક્રુટમેન્ટ કરેલ છે તે મળવું જોઈએ. જો આ તમામ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવશે તો આગામી દિવસોમાં તારીખ 27, 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ભૂખ હડતાલ કરવામાં આવશે તેવી ચીમકી બીએસએનએલના કર્મચારીઓએ આપી હતી. डिमांड्स हैं जो बीएसएनएल बनने के समय से अभी तक चल रही हैं, कुछ पिछले पे रिवीजन से चल रही हैं, जिनके बारे में बीएसएनएल मैनेजमेंट ने अभी तक कोई डिसीजन लिया नहीं है. और कौन सी डिमांड है आपकी? ये डिमांड्स हमारी हैं जो पिछले पे रिवीजन में स्टैंडर्ड पे स्केल्स का रिकमेंडेशन डिपार्टमेंट ऑफ पब्लिक एंटरप्राइजेज ने दिया था, लेकिन बीएसएनएल अभी तक उनको इम्प्लीमेंट करने में सक्सेसफुल नहीं हो पाया. कुछ तो भी डिसीजंस पेंडिंग होते हैं बीएसएनएल लेवल पे और वो अभी तक फाइनलाइज नहीं हो पाए, तो वो इमीडिएटली वो पे स्केल्स फाइनल हों और इम्प्लीमेंट हो, ऐसी हमारी डिमांड है. दूसरा, बीएसएनएल को बने हुए अभी 15 साल से ऊपर हो चुका, लेकिन अभी तक जो आज की बीएसएनएल की स्थिति है, बीएसएनएल न तो एक शासकीय पूरी तरह से शासकीय संस्था है, न ये पूरी तरह से एक उपक्रम सरकारी उपक्रम बन पाया है, क्योंकि पॉलिसीज़ इस तरह की हैं. एम्प्लॉइज़ का प्रमोशन पॉलिसी, एम्प्लॉइज़ का से रिलेटेड एचआर पॉलिसीज़ कुछ भी एकदम क्लियर नहीं है और इनमें कोई डिसीजंस भी अभी तक नहीं हो पाए. हम लोगों की डिमांड है कि जो स्टैंडर्ड सेंट्रल पब्लिक सेक्टर एंटरप्राइजेस की हायरार्की है उसको इम्प्लीमेंट किया जाए. रेगुलर प्रमोशंस, टाइम बाउंड जो प्रमोशंस हैं, टाइम बाउंड फंक्शनल प्रमोशंस दिए जाएं, हमारी डिमांड्स हैं. दूसरा, जो बीएसएनएल ने एक डायरेक्ट रिक्रूटमेंट शुरू किया बीएसएनएल बनने के बाद से, उन लोगों को जो सुपरएन्युएशन बेनिफिट्स हैं वो बीएसएनएल बहुत कम दे रहा है. उसमें हमारी डिमांड्स है कि वो सुपरएन्युएशन बेनिफिट्स जो गवर्नमेंट की गाइडलाइंस है 30% देने का, वो 30% दिया जाए. ये 3 डिमांड्स के साथ हमारा ये धरना चल रहा है. और आपके साथ ही इस हड़ताल में कितने कर्मचारी जुड़े हुए हैं? यहाँ वलसाड़ एसएसए से हमारे 100 कर्मचारी यहाँ जुड़े हुए हैं. सभी ग्रुप बी और ग्रुप ए लेवल के ऑफिसर्स हैं जिनको यहाँ साथ में आना जो पड़ा. आपकी मांगें पूरी नहीं की तो आप आने वाले दिनों में क्या करोगे? ये आगे बढ़ने वाला है. हमारी 27, 28, 29 को भूख हड़ताल है और अगर उसके बाद भी कोई रिजल्ट नहीं आता है इसका डिसीजन दिल्ली से होगा. વલસાડના પારસીવાડ ખાતે આવેલ વિશાળ ગણેશ મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગણેશ ચતુર્થીના ભાગરૂપે વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરાવતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે વિશાળ ગણેશ મંડળ દ્વારા બાબા અમરનાથની ગુફાનું સુંદર ડેકોરેશન બનાવતા દૂર દૂરથી ભાવિક ભક્તો અમરનાથ ગુફાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. गुब्बारे बने हुए बाकी
મારું નામ પ્રકાશભાઈ રમેશભાઈ, અમારા મંડળનું નામ છે વિશાલ. હવે છેલ્લા 4 વર્ષથી અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને છેલ્લા 5 વર્ષથી બધા ધાર્મિક સ્થળોના ડેકોરેશન બનાવીએ છીએ, જે અંતર્ગત અમે વૈષ્ણોદેવી, પછી સાંઈબાબા, અને આ વખતે અમે અમરનાથ યાત્રાનું જે શિવલિંગ છે જે દર્શન કરવા હિન્દુ ધર્મને મહત્વનું જે છે એ અંતર્ગત દૂર સુધી જવું પડે છે. એ અંતર્ગત અમે અમરનાથ યાત્રાનું બનાવ્યું છે. 12 જ્યોતિર્લિંગ પણ અમારે બનાવ્યા છે. તો દરેક વલસાડની ધર્મપ્રેમી જનતાને મારે કહેવું છે કે તમે આ લાવો લો અને તમે પણ આ બાબા બર્ફાની ગુફાનો લાભ લો અને પોતાના જીવનમાં તમે ધન્યતા અનુભવો. પાડી શહેરમાં તળાવની પાળ પર આવેલ પવિત્ર બાબા રામદેવ પીર મહારાજના મંદિરમાં ભાદરવા સુદ બીજનો પવિત્ર ઉત્સવ ઉજવાયો હતો. અહીં ભગવાન સત્યનારાયણની કથા પણ યોજવામાં આવી હતી. બીજના દિવસે તમામ પાડીના વિસ્તારોમાં બાબા રામદેવ પીર મહારાજની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. સાંજે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરના પૂજારી અને મોટી સંખ્યામાં ભક્તોએ સફળતાપૂર્વક તમામ કાર્ય પૂર્ણ કરી બાબાના ચરણોમાં શ્રદ્ધાના પુષ્પો અર્પણ કર્યા હતા. પારડી નગરના અંદર એક બાબા રામદેવ પીરનું મંદિર આવેલું છે અને 35 વર્ષ ઉપરથી ઉજવાય છે. પહેલાં મારા ફાધર કરતા હતા, જેઓ 2010 અંદર એકલા થઈ ગયા હતા, પછી અમે કરતા છીએ અને અહીં માનવ ધોરણથી બધાનું પુણ્ય કરતા છે. ગામ લોકોને બી શ્રદ્ધા છે અને સેવા સક્રાંત મહાપ્રસાદનું આયોજન ભજનનું થતું છે અને ગામ લોકોનો સાથ સહકાર, ભાઈ ભક્તોનો, માતાજી પિતાજી બહેનો અને બાળકોનો બહુ સાથ સહકાર છે, જેઓ અમને બહુ શ્રદ્ધાથી સહકાર આપે છે. આજ રોજ સવારે બાબા રામદેવ મંદિરનાથી પાલખી પારડી તાલુકા પારડી શહેરમાં ફરીને ગામે ગામ મોલ્લા વાઇઝ ફરીને પારડીથી મંદિર પરથી નીકળી બસ સ્ટેન્ડ થઈને મરી માતા મંદિર થઈને કુંભારવાડ થઈને બાલાખાડી મહારાજના ઘરથી દમડી જાપા થઈને નગરપાલિકા થઈને પ્રસ્થાન પાછી મંદિર પર આવી અને હવન અને ભગવાનને ભોગ ધરાવીને પછી મહાપ્રસાદનું આયોજન ચાલુ છે. અને હાલની તારીખમાં બી પબ્લિકનો ભીડો અને શ્રદ્ધાથી લોકો બાબાના દર્શન અને મહાપ્રસાદ માટે ઉત્સવ છે. ધરમપુર શહેર વિસ્તારમાંથી બકરા ચોરાઈ રહ્યાની બુમરાણ લાંબા સમયથી ઉઠતી આવે છે, ત્યારે પોલીસ કોઈ સુરાગ મેળવી શકી ન હતી. અત્રેના નોકતી ફળિયાના એક નિવૃત્ત આરોગ્ય કર્મીએ તેનો બકરો ચોરાયા અંગેની ફરિયાદ કરતા બકરા ચોરી પ્રકરણ ફરી ચર્ચાના ચકડોળે ચડ્યું છે. ધરમપુરના નોકતી ફળિયા ખાતે રહેતા નિવૃત્ત આરોગ્ય કર્મચારી યાકુબ અબ્દુલ હબીબ બાબુલ ખેર બકરા પાલનનો વ્યવસાય કરે છે. ગત તારીખ 2 જુલાઈના રોજ તેમણે 3 બકરા અને 2 બકરી ચરવા માટે જીમખાના મેદાનમાં છોડી ધ્યાન આપવા સાથે કોઈ ગયું ન હતું. સાંજે 4 કલાકે ચરવા માટે છોડેલ 5 બકરાઓ પૈકી એક બકરો ન જણાતા તેમણે 2 દિવસ સુધી શોધખોળ કરી હતી. બકરો ન મળતા છતાં પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ત્યારબાદ સમાજના લોકો ભેગા થતા અનેક બકરાઓ ચોરાયા હોવાનું જણાતા યાકુબે આજરોજ ધરમપુર પોલીસ મથકે બન્નુભાઈ રાવરાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇપીકો 379 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ સમાપન ભાગરૂપે વલસાડમાં નીકળી ભવ્ય શોભાયાત્રા. વલસાડ જિલ્લા બીએસએનએલ ગ્રુપ 2 ના અધિકારીઓએ પડતર માંગણીઓ માટે પાડી હડતાલ.
પારસીવાડ ખાતે આવેલ ગણેશ મંડળમાં અમરનાથ ગુફા બનાવતા ભાવિક ભક્તોની ઉમટી ભીડ. પાડી તળાવની પાળ પર બાબા રામદેવના મંદિરે બીજ ઉત્સવ યોજાયો. ધરમપુર વિસ્તારમાંથી બકરા ચોરાઈ રહ્યાની બૂમો, પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.